ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર 2 વધારાનું સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 2.25 જોઈએ. અને આગળના એક્ઝામ્પલ આપણે આગલા બે પાર્ટમાં જોયેલા છે. આકૃતિ 2.35માં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર શોધો. આકૃતિ 2.35 અહીં આપેલી છે, જેમાં C1, C2, C3 અને C4 કેપેસિટર્સ આકૃતિ પ્રમાણે મિશ્ર જોડાણમાં છે. સૌથી પહેલાંમાં DC શાખા જોઈએ. આ શાખામાં C2 અને C3 કેપેસિટર શ્રેણીમાં જોડાય છે. વળી C2 બરાબર C3 છે. તેથી આ DC શાખાનું સમતુલ્ય કેપેસિટન્સ C' બરાબર 200/2, દેટ ઇઝ 100 pf. હવે બિંદુઓ D અને C વચ્ચે બે શાખાઓ સમાંતરમાં છે. એક સીધી DC શાખા અને બીજી DABC શાખા. ઉપરાંત બંને શાખાના કેપેસિટર્સ C1 અને C' છે. વળી બંને સમાન છે. તેથી સમતુલ્ય C" બરાબર C1 + C' બરાબર 100 + 100 બરાબર 200 pf. મતલબ D અને C બિંદુ વચ્ચેનું પરિણામી કેપેસિટન્સ 200 pf થયું. C અને F બિંદુઓ વચ્ચે C" અને C4 શ્રેણીમાં આવે છે. D અને C વચ્ચે C" આવે અને D અને F વચ્ચે C4 છે. તેથી સમતુલ્ય C હોય તો 1/C = 1/C4 + 1/C", અથવા તો C = C4C"/C4 + C". Therefore C = 100 × 200/100 + 200, that is equal to 200/3, that is equal to 66.7 pf. આ સમતુલ્ય કેપેસિટન્સનો જવાબ થશે. હવે બેટરીમાંથી ખેંચાતો કુલ વિદ્યુતભાર સીધો C4ને મળે છે આ છેડા વડે, અને એટલે Q4 બરાબર Q બરાબર C into V, that is equal to 200/3 × 10⁻12 આ C અને ગુણાકારમાં V, that is 300. સિમ્પ્લિફાય કરીએ એટલે Q4 = Q આવે 2 × 10⁻8 કુલમ. બેટરીમાંથી ખેંચાતો આ વિદ્યુતભાર સીધો C4ની પ્લેટ પર જાય છે, એટલે એને Q4 પણ કહી શકાય. હવે D પાસે આ વિદ્યુતભાર બે શાખાઓમાં વહેંચાય, શાખા DABC અને સીધી DC શાખા. બંને શાખાના કેપેસિટન્સ એક સરખા છે. બંનેમાં 100 pf કેપેસિટન્સ છે. તેથી બંને શાખામાં વિદ્યુતભારનું સમવિભાજન થશે. એટલે કે 2 × 10⁻8 કુલમમાંથી અડધો વિદ્યુતભાર DABCમાં જશે અને આપણને મળશે Q1 = Q' = 2 × 10⁻8/2 = 10⁻8 કુલમ. આ Q' વિદ્યુતભાર એ સીધી DC શાખાના C' ગયો. આ C' એટલે C2 અને C3નું શ્રેણી જોડાણ. બંને શ્રેણીમાં હોવાથી Q2 = Q3 = Q' થશે અને એના બરાબર થશે 10⁻8 કુલમ. આપણને વિદ્યુતભારોના જવાબ મળ્યા. Q4 = 2 × 10⁻8 કુલમ, Q1 = Q2 = Q3 = 10⁻8 કુલમ. હવે દરેક કેપેસિટરને સમાંતર PD ગણવા છે, તો એના માટે C1ને સમાંતર PD V1 બરાબર Q1/C1 બરાબર 10⁻8/C1 એટલે 100 × 10⁻12, that is equal to 100 વોલ્ટ. એ રીતે C2ને સમાંતર V2 = Q2/C2, that is equal to 10⁻8/200 × 10⁻12, that is equal to 50 volt. Similarly, we can get V3 = Q3/C3, that is equal to 10⁻8/200 × 10⁻12, and will give us 50 volt.
એન્ડ C4 ને સમાંતર V4 ઇઝ ઇક્વલ ટુ Q4 અપોન C4 દેટ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻8 જે Q4 છે અને અપોન C4 દેટ ઇઝ 100 ઇન્ટુ 10⁻12. સિમ્પ્લિફાઈ કરીએ એટલે આપણને મળશે V4 ઇઝ ઇક્વલ ટુ 200 વોલ્ટ. ત્યાર પછીનો એક્ઝામ્પલ 2.26. એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ 90 સેન્ટીમીટર સ્ક્વેર અને બે પ્લેટ વચ્ચેનું અંતર D ઇઝ ઇક્વલ ટુ 2.5 મિલીમીટર છે. કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તેમાં પહેલું, કેપેસિટર વડે સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી સંગ્રહિત થયેલ હશે. બીજું, આ ઉર્જાને બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઉર્જા સ્મોલ યુ મેળવો. આ પરથી સ્મોલ યુ અને વિદ્યુત ક્ષેત્રના માન વચ્ચેનો સંબંધ મેળવો. ચલો આપણે પહેલા ક્વેશ્ચન એનો આન્સર મેળવીએ. C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 A અપોન D. એપ્સાઇલોન 0 દેટ ઇઝ શૂન્યાવકાશની પરમિટિવિટી 8.85 ઇન્ટુ 10⁻12. કેપિટલ A દેટ ઇઝ 90 સેન્ટીમીટર સ્ક્વેર છે અને મીટર સ્ક્વેરમાં ફેરવીએ એટલે ગુણાકારમાં આવે 10⁻4 અપોન D 2.5 મિલીમીટરને બદલે મીટર કન્વર્ટ કરીએ એટલે 10⁻3 એન્ડ ધેરફોર સિમ્પ્લિફાય કરીએ. C ઇઝ ઇક્વલ ટુ 318.6. 10ના ઘાતાંકનું સિમ્પ્લિફાય કરીએ તો આવે ઇન્ટુ 10⁻13 ઓર ઇઝ ઇક્વલ ટુ 31.86 pf. હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV² ઇઝ ઇક્વલ ટુ 1/2 C દેટ ઇઝ 31.86 ઇન્ટુ 10⁻12 V² દેટ ઇઝ 400નો સ્ક્વેર, જેને સાદુરૂપ આપીએ એટલે મળે U ઇઝ ઇક્વલ ટુ 254.88 ઇન્ટુ 10⁻8 or is equal to 2.55 into 10⁻6 જૂલ. ત્યાર પછીનો બીજા પ્રશ્નનો જવાબ, ઉર્જા ઘનતા અથવા એકમ કદમાં સંગ્રહાયેલી ઉર્જા સ્મોલ યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ યુ બાય કદ V દેટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ યુ અપોન A ઇન્ટુ ડી. જે આપણે મૂક્યું છે કદ બરાબર પ્લેટનું ક્ષેત્રફળ ગુણાકારમાં બે પ્લેટ વચ્ચેનું અંતર. હવે કેપિટલ યુની જગ્યાએ 2.55 ઇન્ટુ 10⁻6, એની જગ્યાએ 90 ઇન્ટુ 10⁻4, ડીની જગ્યાએ 2.5 ઇન્ટુ 10⁻3. જેને સિમ્પ્લિફાય કરીએ તો આપણને મળે સ્મોલ યુ ઇઝ ઇક્વલ ટુ 0.01133 ઇન્ટુ 10 ઓર ઇઝ ઇક્વલ ટુ 0.1133 જૂલ પર મીટર ક્યુબ. હવે એનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો સંબંધ જોઈએ છીએ તો એના માટે પહેલાં કેપિટલ E ગણીએ. વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E ઇઝ ઇક્વલ ટુ V અપોન ડી. V એટલે લગાડેલા PD, 400 અપોન D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5 ઇન્ટુ 10⁻3. સાદુરૂપ આપીએ એટલે આવે 1.6 ઇન્ટુ 10⁵ વોલ્ટ પર મીટર. હવે 1/2 એપ્સાઇલોન 0 E² મેળવીએ. દેટ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0 એટલે 8.854 ઇન્ટુ 10⁻12. E² એટલે 1.6નો સ્ક્વેર અને 10⁵નો સ્ક્વેર એટલે 10:10. That is equal to 8.85 into 1.6 into 1.6 upon 2 into 10⁻2 or is equal to 0.11328 જૂલ પર મીટર ક્યુબ. હવે આ બંને જવાબને સરખાવીએ તો બંને સરખા મળે છે અને એટલે આપણે કહી શકીએ કે સ્મોલ યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0² ઓર વી હેવ સ્મોલ યુ વેરેઝ એઝ કેપિટલ E². ત્યાર પછીનું એક્ઝામ્પલ 2.27. 4 μFના એક કેપેસિટરને 200 વોલ્ટ સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેને સપ્લાયથી જુદું પાડીને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 2 μFના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. પ્રથમ કેપેસિટરની કેટલી ઉર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના રૂપમાં ગુમાવાય છે. જ્યારે 4 μF ઇઝ ઇક્વલ ટુ C1 કેપેસિટરને V1 ઇઝ ઇક્વલ ટુ 200 વોલ્ટ બેટરી સાથે જોડીએ ત્યારે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર Q1 ઇઝ ઇક્વલ ટુ C1 V1 દેટ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 200 દેટ ઇઝ 800 માઇક્રોકુલમ ઓર ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 10⁻4 કુલમ. કેપેસિટરની પ્રારંભિક ઉર્જા UI ઇઝ ઇક્વલ ટુ 1/2 C1 V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 4 ઇન્ટુ 200 સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ 4 times 0 that is 80,000 microjoule or is equal to 0.08 joule. હવે C1 ને વિદ્યુત ભારિત કર્યા બાદ બેટરીથી છૂટું પાડી અને C2 સાથે જોડીએ
તો બંને વચ્ચે સંતુલનની સ્થિતિમાં સમાન પીડી હશે. આ પીડીને આપણે વી ડેશ કહીએ તો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ Q1 અપોન C1 ઇઝ ઇક્વલ ટુ Q2 અપોન C2, જ્યાં Q1 અને Q2 બંને સ્મોલ છે અને કેપિટલ Q1 કરતાં જુદા છે. આ બંને પદનું સાદુરૂપ આપીએ એટલે આપણને મળે ધેરફોર Q1 અપોન Q2 ઇઝ ઇક્વલ ટુ C1 અપોન C2. C1 અને C2ની વેલ્યુ મૂકીએ, દેટ ઇઝ ઇક્વલ ટુ 4/2, દેટ ઇઝ 2, ઓર વી હેવ ધેરફોર Q1 ઇઝ ઇક્વલ ટુ 2Q2. હવે સ્મોલ Q1 પ્લસ સ્મોલ Q2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q1, દેટ ઇઝ ઇક્વલ ટુ 800 માઇક્રોકુલમ. Q1ની જગ્યાએ 2Q2 મૂકીએ એટલે 2Q2 પ્લસ Q2 દેટ ઇઝ 3Q2 ઇઝ ઇક્વલ ટુ 800 માઇક્રોકુલમ. Therefore Q2 is equal to 800 upon 3 microcoulomb. Q1 is equal to 2Q2 સૂત્રનો ઉપયોગ કરીએ, 800 ને 2 વડે ગુણીએ એટલે આપણને મળે Q1 is equal to 1600 upon 3 microcoulomb. આના પરથી જોડાણ કરીને સંતુલન સપાયા બાદ C1ની ઉર્જા U1 બરાબર Q1 સ્ક્વેર અપોન 2C1 બરાબર 1600 upon 3 બ્રેકેટ સ્ક્વેર. અને અહીંયા માઇક્રોકુલમ છે ને એસઆઈમાં ફેરવીએ, અહીંયા સ્ક્વેર થાય એટલે 10⁻6નો સ્ક્વેર એટલે 10⁻12 અને અપોન 2 C1 એટલે 4 માઇક્રોફેરાડ છે એટલે ગુણાકારમાં 10⁻6. આ બધાનું સાદુરૂપ આપીએ એટલે જવાબ આવશે 35555 ઇન્ટુ 10⁻6 ઓર ઇટ્સ ઇક્વલ ટુ 0.0355 જૂલ. એ રીતે U2 ઇઝ ઇક્વલ ટુ Q2 સ્ક્વેર અપોન 2C2. એમાં Q2ની જગ્યાએ મૂકીએ 800/3 માઇક્રોકુલમ અને એનું સ્ક્વેર કરીએ છીએ એટલે 800/3નો સ્ક્વેર ઇન્ટુ 10⁻12. ભાગાકારમાં 2C2 એટલે 2 ઇન્ટુ C2 એટલે 2 માઇક્રોફેરાડ છે, દેટ ઇઝ 2 ઇન્ટુ 10⁻6. આંકડાઓનું સાદુરૂપ આપીએ એટલે આ જવાબ આપણી પાસે આવશે 0.0178 જૂલ. સમગ્ર તંત્રની સંતુલન સપાયા બાદ અંતિમ સ્થિતિ ઉર્જા UF બરાબર U1 પ્લસ U2 બરાબર 0.0355 પ્લસ 0.0178, સરવાળો કરીએ એટલે 0.0533 જૂલ. એન્ડ ધેરફોર ઉર્જાનો તફાવત ડેલ્ટા યુ બરાબર UF માઇનસ UI બરાબર 0.0533 માઇનસ 0.08, that will give 0.02667 joule, or we can say delta U is equal to minus 2.67 into 10⁻2 joule. અહીં તંત્ર વડે વિદ્યુતભારના વહન દરમિયાન ઉર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય તરંગો રૂપે ગુમાવાતી હોવાથી આ ફેરફાર આપણને ઋણ મળે છે. ત્યાર પછીનું એક્ઝામ્પલ 2.28. દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું માન QE/2 છે, જ્યાં Q કેપેસિટર પરનો વિદ્યુતભાર અને E પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનું માન છે. અહીં અવયવ 1/2 કેવી રીતે આવે છે તે સમજાવો. આકૃતિની જરૂર નથી, છતાં આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની આકૃતિને અહીંયા પાછી રેફરન્સ તરીકે ધ્યાને લઈએ છીએ. ઉપરની પ્લેટ પર પ્લસ સિગ્મા જેટલી ધન વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે, નીચેની પ્લેટ પર માઇનસ સિગ્મા જેટલી ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E છે અને તેનું મૂલ્ય E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 છે. હવે આપણે આ દાખલો સોલ્વ કરવા માટે આગળ વધીએ. પ્લેટ 1 પરના વિદ્યુતભાર વિતરણ વડે પ્લેટ 2 પાસે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, જેનું મૂલ્ય હશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. હવે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 છે. તેના સંદર્ભમાં ઉપરના પદને રજૂ કરીએ તો પ્લેટ 2 પાસે પ્લેટ 1ના વિદ્યુતભાર વિતરણ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર બરાબર E/2. પ્લેટ 2 પરના Q મૂલ્યના ઋણ વિદ્યુતભાર પર આ વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા બળનું મૂલ્ય F બરાબર વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર. ધેરફોર F બરાબર Q ઇન્ટુ E/2, દેટ ઇઝ QE/2. અહીં પ્લેટ 2 જ્યાં છે, અહીંયા છે, આ પ્લેટ 2 જ્યાં છે તે સ્થાને તેનું પોતાનું ક્ષેત્ર હોતું નથી. તેથી માત્ર પ્લેટ 1નું જ વિદ્યુત ક્ષેત્ર પ્લેટ 2ના સ્થાને મળે છે, જે બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રથી અડધું છે અને તેથી આપણને મળેલા બળના સૂત્રમાં છેદમાં 2 આવે છે. એક્ઝામ્પલ 2.29.
ગોળાકાર કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહકોને યોગ્ય અવાહક ટેકાઓ વડે તેમના સ્થાનો પર જકડી રાખેલા હોય છે. આકૃતિ 2.36 દર્શાવો કે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ 4πε0 R1 R2 અપોન R1 - R2 વડે અપાય છે, જ્યાં R1 અને R2 અનુક્રમે બહારના અને અંદરના ગોળાઓની ત્રિજ્યાઓ છે. આકૃતિ 2.36 અહીંયા રજૂ કરેલી છે, જેમાં ગોળા પર વિદ્યુતભાર Q છે. નાના ગોળાની ત્રિજ્યા R2 છે અને મોટા ગોળાની ત્રિજ્યા R1 છે. બંને ગોળા સમકેન્દ્રીય છે, જેનું કેન્દ્ર O છે. આ કેન્દ્ર O થી સ્મોલ r અંતરે અંદરના ગોળા વડે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ KQ અપોન સ્મોલ r². જ્યારે બહારના ગોળાના વિદ્યુતભાર વડે આ અંદરના બિંદુએ કશું વિદ્યુત ક્ષેત્ર હશે નહીં, એટલે એની કશી ચિંતા કરવાની રહેતી નથી. માત્ર અંદરના ગોળા વડે જ જે વિદ્યુત ક્ષેત્ર આવે છે તેના ઉપયોગથી આપણે O બિંદુથી R અંતરથી શરૂ કરી R પ્લસ dr અંતર સુધીમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણીએ. આ તફાવતને dV કહીએ તો dV બરાબર E ઇન્ટુ dr. જે આપણે સૂત્રનો ઉપયોગ કર્યો છે સ્થિતિમાન પરથી ક્ષેત્રની ગણતરી E ઇઝ ઇક્વલ ટુ dV બાય drથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળે, જેમાં drને સામી બાજુએ લઈ જઈએ એટલે મળે dV ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ dr. અહીં E અને dr પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ડોટ પ્રોડક્ટ લઈએ તો dV બરાબર માઇનસ E dr મળે. અને તેથી નાના ગોળાની સપાટીથી શરૂ કરી મોટા ગોળાની સપાટી સુધી R2 થી R1 સુધીમાં આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કહીએ તો V ઇઝ ઇક્વલ ટુ સંકલન R2 થી R1 dV ઇઝ ઇક્વલ ટુ માઇનસ સંકલન R2 થી R1 E dr ઇઝ ઇક્વલ ટુ માઇનસ સંકલન R2 થી R1. હવે Eનું સૂત્ર મૂકીએ KQ અપોન R² dr, જેમાં K અને કેપિટલ Q સામાન્ય છે એટલે એને સંકલનની બહાર લઈ લઈએ. આપણને મળે ઇઝ ઇક્વલ ટુ માઇનસ KQ સંકલન dr અપોન R² વિથ લિમિટ R2 થી R1. હવે આમાં આપણે એક સંકલનના તૈયાર સૂત્રનો ઉપયોગ કરીએ. સંકલન R⁻² dr બરાબર R⁻² પ્લસ 1 અપોન -2 પ્લસ 1. આ છેદ છે -1 આવશે જે ઋણ નિશાની આપશે, અને R⁻−1 એટલે 1 અપોન R. આ સંકલન થશે -1 અપોન R, જેનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. ધરફોર V ઇઝ ઇક્વલ ટુ KQ અને સંકલનની જગ્યાએ 1 અપોન R, જેની સીમાઓ R2 થી R1 ઇઝ ઇક્વલ ટુ KQ. હવે સીમાઓ એપ્લાય કરીએ એટલે ઇન બ્રેકેટ આપણને મળે પહેલાં મોટું મૂલ્ય મૂકવાનું એટલે 1 અપોન R1, પછી ઋણ નિશાની અને પછી Rની જગ્યાએ નાનું મૂલ્ય એટલે 1 અપોન R2. લસા લઈને સાદુરૂપ આપીએ એટલે KQ છેદમાં લસા એટલે R1 R2 અને ઉપર આવે R2 માઇનસ R1. એન્ડ ધરફોર કેપેસિટન્સ Cનું સૂત્ર આપણને મળશે. ધરફોર C ઇઝ ઇક્વલ ટુ Q બાય V ઇઝ ઇક્વલ ટુ R1 R2 અપોન K R1 માઇનસ R2. અહીં Cનું માત્ર મૂલ્ય લેવાનું હોવાથી આપણે આગળ જે R2 માઇનસ R1 હતા એને R1 માઇનસ R2માં કન્વર્ટ કરી દીધા છે. આ સૂત્રમાં K ઇઝ ઇક્વલ ટુ 4πε0 મૂકીએ એટલે આ સૂત્ર હવે થઈ જશે 4πε0 R1 R2 અપોન R1 માઇનસ R2. આ સૂત્ર માંગેલું સૂત્ર છે. ત્યાર પછીનું લઈએ એક્ઝામ્પલ 2.30. એક ગોળાકાર કેપેસિટરના અંદરના ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર અને બહારના ગોળાની ત્રિજ્યા 13 સેન્ટીમીટર છે. બહારના ગોળાનું અર્થિંગ કરી દીધેલું છે અને અંદરના ગોળા પર 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલ છે. બે સમકેન્દ્રીય ગોળાઓ વચ્ચેના અવકાશને ડાયલેક્ટ્રિક અચળાંક 32 ધરાવતા પ્રવાહી વડે ભરી દીધેલ છે. હવે એમાં આપણને પૂછેલું છે આ કેપેસિટરનું કેપેસિટન્સ શોધો. બીજું છે અંદરના ગોળાનું સ્થિતિમાન કેટલું હશે. ત્રીજું છે આ કેપેસિટરના કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો. અલગ ગોળા માટે Cનું મૂલ્ય ખૂબ નાનું કેમ છે તે સમજાવો. ચલો આને સ્ટેપ બાય સ્ટેપ ઉકેલે. પહેલાં ગોળાકાર કેપેસિટર માટે જ્યારે બે પ્લેટ વચ્ચે હવા હોય
ત્યારનું સૂત્ર લઈએ તો C0 ઇઝ ઇક્વલ ટુ 4πε0 R1 R2 અપોન R1 માઇનસ R2, જે એક્ઝામ્પલ 2.29માં આપણે સાબિત કરેલું છે. હવે જો ડાયલેક્ટ્રિક પ્રવાહી બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે તો મળતું અસરકારક કેપેસિટન્સ C બરાબર KC0 બરાબર K ઇન્ટુ 4πε0 R1 R2 ડિવાઇડેડ બાય R1 માઇનસ R2. Therefore C ઇઝ ઇક્વલ ટુ કેપિટલ K એટલે 32, 4πε0 એની જગ્યાએ છેદમાં 9 ઇન્ટુ 10⁻⁹, R1 that is 13 ઇન્ટુ 10⁻², R2 that is 12 ઇન્ટુ 10⁻², અને છેદમાં R1 માઇનસ R2 એટલે કે 13 માઇનસ 12 જે સેન્ટીમીટરમાં આવશે એટલે મીટરમાં ફેરવે એટલે ઇન્ટુ 10⁻². આંકડાઓનું સાદુરૂપ આપીએ એટલે આવશે જવાબ 553.6 ઇન્ટુ 10⁻11, or we have C is equal to 5.536 ઇન્ટુ 10⁻9 ફેરાડે. હવે આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના પીડી વી લઈએ તો વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી. ક્યુ આપણને આપી દીધું છે 2.5 માઇક્રોકુલમ એટલે કે 2.5 ઇન્ટુ 10⁻6 કુલમ અપોન સી હમણાં મેળવ્યું 5.536 ઇન્ટુ 10⁻9, જેનું સાદુરૂપ આપીએ તો આપણને વી ઇઝ ઇક્વલ ટુ મળશે 452 વોલ્ટ. હવે જો એક જ ગોળાકાર સુવાહક હોય અને તેની સપાટી પર વિદ્યુતભાર કેપિટલ ક્યુ હોય તો સપાટી પર સ્થિતિમાન વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન કેપિટલ આર. ઉપરાંત આ ગોળાકાર સુવાહકનું કેપેસિટન્સ સી ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી દેટ ઇઝ ઇક્વલ ટુ આર ડેશ બાય કે, જે આર ડેશ એટલે ગોળાકાર સુવાહકની ત્રિજ્યા. આપણને અહીંયા એ ત્રિજ્યા આપી દીધી છે 12 સેન્ટીમીટર છે એટલે આર ડેશની જગ્યાએ મૂકીએ 12 ઇન્ટુ 10⁻² અપોન કે દેટ ઇઝ 9 ઇન્ટુ 10⁻9. સિમ્પ્લિફાય કરીએ એટલે આવે 1.33 ઇન્ટુ 10⁻11 ફેરાડે. આમ મળતું આ સી ડેશ એ C2થી ખૂબ ઓછું છે. આ ખૂબ ઓછું એટલે લગભગ 400માં ભાગનું કેપેસિટન્સ થઈ જાય છે. તેનું કારણ આ રીતે આપી શકીએ. આ ગોળાકાર સુવાહકની નજીક બીજો કોઈ સુવાહક એટલે કે બીજી કોઈ પ્લેટ નથી કે જેના પરના વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભાર વડે આપેલા આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન ઘટે અને તેથી વધારે વિદ્યુતભાર સંગ્રહી ને તેની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા સી વધારી શકાય. આવું બનતું નથી એટલે સી ડેશ એ સી કરતાં ખૂબ નાનું છે. આશા રાખું છું કે આ બધી વિગતો આપણને વ્યવસ્થિત સમજાયો છે. આ દરેક દાખલાઓને એકવાર આ રીતે સમજ્યા પછી ફરી પાછા જોયા વગર ગણવા જરૂરી છે.